જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામત અને સુરક્ષા જાળવવા માટે પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ તરફથી થયેલ દરખાસ્ત મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી NF ચૌધરી ફોજદારી કાર્યનીતિ અધિનિયમ 1973 ની કલમ હેઠળ 144 હેઠળ મળેલ સત્તાની રોએ જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદો, અતિથિગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડીઓ, ધર્મશાળા, મુસાફરના યાત્રાળુઓ માટે રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ નિવાસો, ફાર્મ હાઉસ, રિસોર્ટની જૂનાગઢ જિલ્લાની SOG શાખાની ઓફિસમાં રજીસ્ટર કરાવી વેબ પોર્ટલ http://pathik.gov માટેના યુઝર ID પાસવર્ડ મેળવી લઈ રોજેરોજ આવતા તમામ રોકાણકર્તા મુસાફરોની રજિસ્ટરમાં નોંધ કર્યા બાદ 24 કલાકની અંદર ઓનલાઈન પોર્ટલમાં એન્ટ્રી કરવી. તે સિવાય કોઈપણ વ્યક્તિને આવા સ્થળોના માલિકો, સંચાલકો, મેનેજરો ભાડે વગર ભાડેથી આપી શકશે નહીં. આવા સ્થળોમાં મુસાફર આવે ત્યારે તમામ મુસાફરોની મેન્યુઅલ ગેસ્ટ રજિસ્ટર ઉપરાંત ઓનલાઈન વેબ પોર્ટલ http://pathik.gov માં જણાવેલ તમામ માહિતીની સચોટ ડેટા એન્ટ્રી તેઓના લીધેલ ID પ્રૂફ મુજબના પૂરા સરનામા નામ સાથે 24 કલાકમાં કરવાની રહેશે. તમામ ભારતીય મુસાફરોની ફોટો ID તરીકે તેઓના અસલ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ ચેક કરી તેને અપલોડ કરવાના રહેશે. ફોટો ID પ્રૂફ તરીકે ઝેરોક્સ કોપી મેળવવાની, તેની ઉપર તેઓની સહી કરી લેવાની. આ રોકાયેલ વિદેશી માધ્યમ મુસાફરોને મળવા આવતા સ્થાનિક અન્ય ઈસમો, મુલાકાતીઓની અલાયદી નોંધ રાખી તેઓના અસલ ફોટો ID ચેક કરી તેઓની નકલ મેળવી અને મુલાકાત કર્યાની ખાસ નોંધ તેની માહિતી જે તે ગ્રાહકના ફોટો ID સાથે ફાઇલ કરવાની રહેશે. કાર્યવાહી કર્યા વિના કોઈપણ વ્યક્તિને આવા સ્થળોના માલિક, સંચાલક કે વહીવટ કરતા તેમની જગ્યા ભાડેથી રહેવા, મુલાકાત લેવા અથવા ધંધાકીય ઉપયોગમાં લેવા માટે આપી શકશે નહીં. આવા સ્થળોના માલિકો, સંચાલકો, મેનેજરો કોઈપણ વ્યક્તિઓને ભાડે વગર ભાડે આપે ત્યારે તે અનુસંધાને સ્થાનિક, પરપ્રાંતીય, ભારતીય અને વિદેશી મુસાફરો નાગરિકોની રજિસ્ટરમાં તથા 24 કલાકમાં પથિક વેબ પોર્ટલ http://pathik.gov ડેટા એન્ટ્રી કરવાની રહેશે અને તેને અંગેનો રોજેરોજની સમરી રિપોર્ટ અને તેની સાથે તેઓના ID પ્રૂફની નકલ તથા C ફોર્મ હાર્ડ કોપીમાં નિયમિત ધોરણે રોજેરોજ 24 કલાકની મર્યાદામાં જનરેટ કરી તેમની અલાયદી ફાઇલ બનાવી રેકોર્ડમાં રાખવાની રહેશે. વિદેશી નાગરિકોની ડેટા એન્ટ્રી પથિક વેબ પોર્ટલ ઉપરાંત FRRT મોડ્યુલ સોફ્ટવેર C ફોર્મ બંનેમાં કરવાની રહેશે. આ કામગીરી અર્થે રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું કોમ્પ્યુટર પૂરતી વ્યવસ્થા ફરજિયાત રાખવાની રહેશે. અજાણ્યા ભારતીય વિદેશી વિઝિટર્સનું બુકિંગ કરાવનાર વ્યક્તિ, કંપની, સંસ્થા, વેપારી પેઢી વગેરેના પૂરા નામ, સરનામા, ટેલિફોનિક નંબર સહિતના અધિકૃત મેળવવાના રહેશે. અજાણ્યા લોકલ રેફરન્સ સિવાયના ભારતીય વિદેશી મુસાફરોને જિલ્લામાં કઈ જગ્યાએ કયા કામ માટે રોકાવાના છે તેની વિગત મેળવવાની રહેશે. આવનાર તમામ મુસાફરોના મોબાઈલ નંબર, ઈમેલ ID, મેન્યુઅલ ગેસ્ટ રજિસ્ટર ઉપરાંત ઓનલાઈન વેબ પોર્ટલ http://pathik.gov માં નોંધાવવાના રહેશે અને આ મુસાફરોએ આપેલ મોબાઈલ નંબર સાચો છે કે કેમ તે બાબતે ઉપરોક્ત સ્થળોના રિસેપ્શનમાં કામ કરનાર કર્મચારીઓ કોલ કરી ખરાઈ કરવાની રહેશે. હોટલમાં આવનાર કોઈપણ મુસાફરોની શંકાસ્પદ ઈચ્છા જણાવેલથી તાત્કાલિક SOG શાખા અથવા સ્થાનિક પોલીસ અથવા તે પોલીસ કંટ્રોલ જૂનાગઢને જાણ કરવાની રહેશે. CCTV કેમેરા તથા તેની 3 માસ સુધીના રેકોર્ડિંગનો બેકઅપ રાખવાનો રહેશે. મુસાફરો જે વાહનમાં આવેલ હોય તે વાહનોના પ્રકાર, મેન્યુઅલ કંપનીનું નામ, 2 વ્હીલ, 4 વ્હીલ અને રજિસ્ટર નંબર નોંધ મેન્યુઅલ ગેસ્ટ રજિસ્ટર ઉપરાંત ઓનલાઈન વેબ પોર્ટલ http://pathik.gov માં કરવાની રહેશે. આકસ્મિક આગ લાગે ત્યારે તે માટેના આગ ઓલવવાના ફાયર એક્સ્ટિંગ્વિશર પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે.
પથિક વેબ પોર્ટલ સંબંધિત રજિસ્ટરો રેકોર્ડ પોલીસ ઓફિસર વિઝિટ બુક ઇમરજન્સી કોલ બુક રિસેપ્શન કાઉન્ટર પર રાખવાના રહેશે અને પોલીસ જ્યારે જોવા માંગે ત્યારે બતાવવાના રહેશે. ઉપરોક્ત સ્થળોએ કામ કરતા તમામ માલિકો, ભાગીદારો, મેનેજરો, રિસેપ્શનિસ્ટ, અન્ય કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓના હાલના તથા વતનના નામ, સરનામા અને મોબાઈલ નંબરોની અદ્યતન માહિતીની યાદી રિસેપ્શન પર રાખવાની રહેશે અને તમામ કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન દર 6 માસે એસઓજી શાખા અથવા સ્થાનિક પોલીસ સ્ટેશને કરાવવાની રહેશે અને તેની એક નકલ રિસેપ્શન કાઉન્ટર ઉપર રાખવાની રહેશે. http.pathik.guru વેબ પોર્ટલને લગતી ડેટા એન્ટ્રી કરવામાં તકલીફ પડતી હોય અથવા પથિક વેબ પોર્ટલ બંધ આવતો હોય તો વિના વિલંબે તાત્કાલિક એસઓજી શાખા જૂનાગઢ જિલ્લાનો સંપર્ક કરવાનો રહેશે તથા કોઈ પણ સંજોગોમાં તમામ મુસાફરોની ડેટા એન્ટ્રી 24 કલાકમાં કરવાની બાકી રાખવાની રહેશે નહીં. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ 29/3/2024 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.